મળ્યા હજી આપ્યા જ નહીં હોય. રાત્રે જઈને ઊંઘી ગયા હોય ને. 21 પેલા 38 કહેતા હતા. હા તો આપી દો, પણ એ ફૂગવાળો જ નહીં આપતા. હવે બધા છે ને જોશે હો, ચારે કોરામ ફેરવીને. પણ લાડુ પ્રસાદમાં ખરેખર બનાવવામાં શું થયું? ગફલત ભૂખ તો ન વળવી જોઈએ. એ તો બધા ભેગા જ હોય ને, કઈ એક એક છૂટો છૂટો ન હોય જુદી જુદી જગ્યામાં. એમ કે છે ખુલ્લામાં સારું રે, પણ બધું ભેગું કર્યું ને. કેમ કે ચોકલેટ છે, લાડુ નથી. ખુલ્લામાં સારું રે, પણ બધું ભેગું કર્યું ને. જણાવું પણ આમ એનાથી ક્લેરિટી ના થાય. ખાલી શબ્દ એમ કે સાંભળ્યો સમજાય થાય એમ ક્લિયર. આ લાઇટ છે એનું જણાવવું છે પ્રકાશ, અને આ બધું જણાય છે એ લાઇટમાં નથી. ગાઢ અંધકાર હોય અને લાઇટ કરી હોય ફૂલ લાઇટ, બરાબર? તો એ લાઇટ છે એનું જણાવવું છે, પ્રકાશવું છે. અને આ બધું એમાં જણાય છે એ બધું એમાં કાંઈ નથી. એમ જણાવવું છે, એ જણાવવું છે પ્રકાશ છે, લાઇટ છે. અને એમાં બીજું જણાતું હોય તો એ બધું એમાં કાંઈ નથી. સૂર્ય છે એનું જણાવવું છે, અને એમાં ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય, આ મળતેલો પૃથ્વી, પછી અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, પછી સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. તો આખું ત્રૈલોક્ય જણાય છે, પણ સૂર્યનું જણાવવું છે, અને એ બધું ત્રૈલોક્ય એમાં કાંઈ નથી. અને એ પ્રકાશ છે એ આખો અનંત ભરપૂર હોવાથી એમાં એવો ભરપૂર છે કે કોઈ જગ્યા ખાલી નથી, અને રજ બી બીજી જગ્યા નથી, રજ બી બીજી વસ્તુ નથી. એટલે જણાય છે એ કાંઈ નથી, એ ભ્રમ જ છે. હવે આ ક્લેરિટી તમે આખું વેદાંત બ્રહ્માંડ ગમે એટલું ભણો ને, પણ એ તમે છે ને જણાવું કહો પછી હું જાણું છું. જાણવામાં હું છે જ નહીં. હવે આ ક્લિયર તો બધું ક્લિયર, અને આ ક્લિયર નહીં તો કાંઈ ક્લિયર નહીં. સારો છે ને, બધાને આપો. વિજયાદશમી દશેરા લોકો શું પ્રસાદ બનાવે કરે? લાડવા શું બનાવે? આ લાડવા કે છે, તમે ફાડા લાપ શીખ્યો. ફાફડા જલેબી એ તો અહીં ન હોય. ફાફડા જલેબી તો અહીં ન હોય. પણ શું બનાવે બધા ઘરે? શું બનાવે આમ દશેરાના દિવસે? શું શું ધનજી પ્રભુ શું બનાવે? લાડુ પ્રસાદ.
આ તો આપણે વધારે નહીં બનાવવાના હવે સમજે. આપણે 700નો પ્રસાદ બનાવવાનો, 800 લાડુ બનાવવાનો, બસ 1100 નહીં બનાવવાના. બરાબર. હા, લાડુની જોડે શું હોય? ભજીયા, ભજીયા અને ચટણી. હા, બનાવીએ એ રીતે જ. એ પૂરીને શાક ને દાળ ભાત ને છાશ નહીં બને જરૂર ને. બરાબર. લાડુ તો પછી દાળ ભાત પછી શાકની જરૂર ખરી? પૂરી રોટલી પૂરીનું હોય, શાક છે નહીં આવે એની હારે થોડું છે, એની હારે દાળ હોય. લાડુ સાથે દાળ છે. હે લાડુ હોય પછી રોટલી પૂરી ન હોય તો પણ શાક છે નહીં આવે. શાકની જરૂર ખરી? લાડુ ને ભજીયા ને ચટણી, હે સારું ને છાશ. બરાબર. ધનજી બ્રો, લાડુ, દાળ ભાત અને ભજીયા ને ચટણી અને છાશ ચાલે ને? વિજયાદશમી. હે એમ નહીં, રોટલી તો ઘઉં આવી ગયા ને લાડુમાં. રોટલી ને પૂરી, હા રોટલી પૂરી હોય તો શાકની જરૂર. એટલે શાક, આ શાક કે છે પણ એને ખબર નથી પડતી. રોટલી પૂરી ન હોય શાક ન હોય. બરાબર. એને લખવું હોય તો લખી લો. હા લખી લો. બીજી તારીખે 10 ઓક્ટોબર છે એટલે ગાંધી જયંતિ જ આવે છે. વિજયાદશમીને દિવસે તમારે રજા હોય ગાંધી જયંતિ? એ રજા કરે ને? આ દશેરાની રજા એટલે એમાં તો હાજરી કરી. આ રવિવારે બોર્ડનું રિનોવેશન કર્યું આવશે. આ 5 લઈ લેવાના. એનો ઉપયોગ થાય ખરો પાછળ જ? એમાં પાછળ છાપવું હોય છપાય ને વચનામૃત છપાય પછી એને આના માપનું સ્ટીકર બનાવીને ઉપર લગાવી દઈશું. બીજું બરાબર. એકદમ ક્લિયર થાય છે, પ્રકાશ ક્લિયર થાય છે. જણાવું લાઇટ એટલે લાઇટ પ્રકાશ અને એ જ છે પ્રકાશ. જણાવું એ જાણનાર એમ ના કહેવાય. જાણનાર કે તો હું આવી ગયો. જણાવવામાં જાણનાર નથી. એ જ્ઞાતા જ્ઞાનની ત્રિપુટી એ નથી એમાં આવી. દ્રષ્ટા દર્શન દર્શક જ્ઞાતા જ્ઞાન ને ધ્યાતા ધ્યાન છે. તો જાણનાર કયો તો એ જ્ઞાતામાં આવ્યો એટલે જ્ઞાતા જ્ઞાનની ત્રિપુટીમાં આવે, દ્વૈતમાં આવે એટલે નથીમાં આવે. અને આ જણાવો એ કેવળ પ્રકાશ. એને કેવળ જ્ઞાન કહેવાય પણ જાણનાર નો કહેવાય. આને કેવળ જ્ઞાન છે એવું ન કહેવાય. કેવળ જ્ઞાન જ કેવળ જ્ઞાન છે. આ નથી. આ નહોતો ત્યારે કેવળ જ્ઞાન હતું. જણાવું એટલે જ્ઞાન. જણાવો એટલે પ્રકાશ. પ્રકાશ. જણાવો. પ્રકાશ કહો, જ્ઞાન ચલો કહો. આપણે ગાઢ અંધકાર હોય આમાં લાઇટ કરીએ એટલે જણાવવું છે લાઇટનું છે. લાઇટનું. અને આ બધું જણાય છે લાઇટમાં નથી. નથી. એ દ્રશ્ય બધું ભ્રાંતિ. ભ્રાંતિ નહીં, કાંઈ ન હોય ને કાંઈ કહેવાય જ નહીં. લાઇટ ને લાઇટ કહેવાય અને લાઇટ જ છે ને બીજું નથી ને બીજું થતું નથી. તો આ અનંત ચૈતન્ય પ્રકાશ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આમાં બધું આવી ગયું. કેવું છે? ક્લિયર થાય છે? નહીં. જાણનાર કયો ને તો એ આમાં આવી ગયો. દાખલા કે આ લાઇટ છે અને એમાં આ બધું જે જણાય છે નથી લાઇટમાં. સાંભળો, પણ હવે આ નથી એમ કે હું જાણનાર છું તે ખોટું. પ્રકાશ જ પ્રકાશ છે, જાણનાર પ્રકાશ નથી. જણાય અને જાણનારને આ બધું જણાય. જાણનાર પોતે નથી, એને આ બધું જણાય છે એ નથી, એનું આ જાણપણું છે એ નથી. અને એ જે જણાવું એ લાઇટ એ પ્રકાશ એ જ આખો છે, અખંડ છે અને પૂર્ણ. ચિદાકાશ પ્રકાશ. હમ. એ પણ હું જાણનાર છું એમ એ કેવો? જણાવું. એ જણાવું એટલે કોનું જણાવું એ છે? પ્રકાશ પોતે. લાઇટનું જણાવું, પ્રકાશ પોતે. પ્રકાશનું જણાવું છે. હા. અને પછી પ્રકાશમાં કેવળ પ્રકાશ છે ને બીજું નથી ને બીજું થતું નથી.
તો એ પરમ ચિદાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. હા, અચ્છા. ઉપર લખવાનું, ઉપર ઓમ લખજો. આ રવિવારે એ 5 આવશે. આ બોર્ડ લઈ લેવાના અને એમાં બીજું લગાડો એટલે લગાડાય. હા એ રાખી દેજો, લઈ જજો. આ લઈ જઈશું એમની જોડે લગાવીશું ત્યાં સારું લાગે ને. જે બેનર બોર્ડ બનાવે છે ને એમની પાસે જ નવું સ્ટીકર લગાવીશું ઉપર, એની ઉપર લાગી જશે. આની ઉપર બીજું બની જશે. ના, લઈ જવાના. હા અને પહેલાં એની જ જગ્યાએ જ્યાં છે ત્યાં જ મૂકી દેવાના 5. હા ત્યાં અમે જે થોડો ફેરફાર કરીશું મૂકવામાં હા અંદરમાં. હા. એ તો રવિવારે બરાબર. ઓમ ઓમ. ઓમ ઓમ. શું લખ્યું? 2/10/2025 વિજયાદશમી. લાડુ પ્રસાદ, દાળ, ભાત, ભજીયા, ચટણી. ચટણીમાં ખજૂર ને આંબલી એ જતી ને ગઈ વખતે. બરાબર. અને છાશ આવી ગયું બધું. અને લખો 722 અને લાડુ પ્રસાદ 800. આટલા બધા નહીં બનાવવાના, 1100 નહીં બનાવવાના. બરાબર છે. 700 માં 800 લઈ શકે. અને આ તો એવું છે કે તમારે બીજું જેટલું કરવું એટલું તૈયાર તાત્કાલિક કરી શકાય. થઈ જાય બરાબર. અમે તો કે ફાડા લાગતી હોય ને તો સારી જશે ના ના, વિજયાદશમી જે બધા બનાવતા હોય એ જ બનાવે ને. એનો હવન હોય છે તો એમાં લાડુ જો ને લાડુ બનાવો બધા. હવન હોય છે ને. હા વનનો લાડુ હા, એટલે એ જ ગણાય બનાવો કે અત્યારે લાડુ. ખ્યાલ આવ્યો? 700 લખ્યું, 700. અને લાડુ પ્રસાદ 800 લખ્યું, 800. લાડુ પ્રસાદ તરીકે આપી શકાય ને પાછું. એટલે 1100 નહીં બનાવવાના, 800 જ. બરાબર. આપત્તિ પુરાના કેન્સર હે? કેન્સર હા ટ્રીટમેન્ટ ચાલે. એ દેહને છે, તમે પરમાત્મા છો, તમને કાંઈ થયું નથી. આ દેહ છે, વસ્ત્ર છે, આપણા વસ્ત્ર છે ને એમ એ વસ્ત્ર છે, એ આપણે નથી. હમણાં સાંભળ્યું ને, જે પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એ આપણે છીએ. આ ખોળીઓ આપણે નથી. આ તમારા બરાબર. સપ્ટેમ્બરના આપણે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ, એ જ રહેવાનું. આ નહીં રહેવાનું. જય પ્રભુ. જે એટલે નવેસરથી નામ લખી. તમારા રિલેશનમાં આવે નહીં, અલગ દૂર થોડું. હે? આ તો પ્રભુ આપણે જેસંગ પૂજા પ્રભુ ખરા ઇન્દ્રપુરા જેસંગ પૂજા પ્રભુ માતાજી બધા જુલાઈમાં આપ્યા. બરાબર. અમથા પ્રભુને બધા છે. હા એટલે પહેલી જ વખત. લઈ જાઓ. જતા જતા ચંપલ લે તો જતા પહેરતી જે સાક્ષી છે, જે સૂર્ય, એ પણ જણાવવામાં નથી. જણાવું તુર્યાતીત કહી શકાય, પણ તુર્ય નો કહી શકાય. સાક્ષી સાક્ષ્ય જણાવવામાં ના આવે. જણાવવું છે જે ફૂલ લાઇટ, હોલ લાઇટ, એબ્સોલ્યુટ લાઇટ, એ તુર્યાતીત કહી શકાય, તુર્ય નો કહી શકાય. સમજે? કોઈ પણ ગમે એવી વિભૂતિ હોય જેને ભગવાન કહેવાય પૃથ્વીમાં,
તો એ જણાવવામાં ન આવે. ઈશ્વર એ પોતે સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અને એનું આ સર્વ કાર્ય, એની શક્તિનું સર્વ કાર્ય, એ બધું જણાવવામાં ન આવે. જણાવવું એનું પરમ કેવળપણું છે. તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એનું જ જણાવવું છે. અને એમાં બીજું નથી ને બીજું થતું નથી. એટલે જેને બીજું લાગતું એ ભ્રમ કાંઈ નથી. અને એ જણાવવું છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બોલો, નિત્યનૂતન પ્રકાશ છે ને. તો કે આટલા વર્ષે કયો છે ને બધે પહેલે દિવસે જ કેવું જોઈએ ને, તમારે આટલા વર્ષો બગડે નહીં. ના, પહેલેથી આ જ કીધું છે ને આ જ પ્રકાશ કર્યો છે. સમષ્ટિ સાક્ષી નહીં તો પછી ઈશ્વર શું નહીં. કીધું? સમષ્ટિ સાક્ષી નહીં પહેલાથી જ ક્લિયર છે, પણ વારંવાર કહેવાથી ભ્રાંતિ ભ્રમ હોય સાક્ષીપણાનો. તો હું સાક્ષી છું. તમે કીધું ને કે હું કાલ ઘરે જે ઘરે શાંતિ છે. એટલે પહેલાં જે હતું ને એ નહીં સમજ્યું, બિલકુલ શાંતિ. એમ ને? એટલે એ બધાના મનમાં શાંતિ છે. કોઈ પારિવારિક કોઈ પ્રોબ્લેમ નહીં. એમના મનમાં કોઈ એવું કોઈ નહીં. પહેલાં એમને એવું હતું કે આ ના આવે તો સારું, પણ હવે એવું નહીં. આવો 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 ખાઓ ખાઓ પી જાઓ, નીકળતી વખતે પ્રેમથી જ આપે એ સેવા હોય તો આખો એકદમ ભાવ આખો એકદમ બદલાઈ ગયો એકદમ. હવે આ દાખલા તો તમે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી શકો પણ એ રહી ન શકો. રહી શકાય હે? કેમ કે છે એમ છે, અને અમે હું રહી કે ન રહી એવી જે વસ્તુ નથી એમ. નૈનામાં કેટલા સુધી ક્લિયર છે? સ્વામીજી જે છે ને એ નિરપેક્ષ સત સ્વયં છે, એટલે આવું પરફેક્ટ પ્રકાશે છે એમ. અને એમણે નિરપેક્ષ સતમાં જે પણ કીધું છે ને બધું રજે રજ સત્ય છે. અને કોઈને પણ કોઈ વાત કરે ને, પ્રોબ્લેમ હોય કે કંઈ પણ એને પૂછે, આધ્યાત્મિકતાનું પૂછે ને તોય સરને એ બે ઘણા ડિસ્કશન કરતા હોય તો એમ કે તમે નિરપેક્ષ જ જોઈ લો, એમાંથી તમે ક્લિયર થઈ જશો. સર ને લોકો ડિસ્કશન કરતા હોય ઘણી વાર. સર પાછા બીજું બધું ઘણું સાંભળતા વાંચતા હોય તો કે સરનું શું કેવું છે? સર કહે છે કે એકદમ પૂર્ણ છે, આ જ છે. અને તોય પાછા સાંભળતા હોય છે એવું. શું આ જ છે? આ જ છે, બીજું કંઈ નથી એમ. અને એકદમ હાઈએસ્ટ છે એમનો શબ્દ છે, હાઈએસ્ટ છે. એટલે બીજા બધા બુક્સ ને એવું બધું કંઈ ને કંઈ વાંચતા હોય ને ત્યારે કહેતા હોય કે નહીં કે આજે આવું વાંચ્યું એમ પાછા કે, અને પછી નહીં ના કે નિરપેક્ષ જ વાંચો, ક્લિયર થઈ જશો એમ. આ તમે હજુ અધૂરે છો એમ, એવું કે. એ પોતે ક્લિયર છે? નૈના માતાજી એકદમ એમ કે છે કે નિરપેક્ષ સત અને સ્વામીજી એ જ છે, બીજું નથી. એટલે કંઈ પણ છે ને તો સ્વામીજી છે. અને આ એમાં જો આપણને કંઈ શંકા હોય તો નિરપેક્ષ સતથી ક્લિયર થવાય છે. પણ સ્વામીજી આ દેખાય છે ને અને નિરપેક્ષ સત પણ છે, તો એ દ્વૈત થાય ને? ના આ દેખાય સ્વામીજી છે ત્યાં કેવી રીતે સમાધાન થાય? એટલે કે આ માણસ છે સ્વામીજીમાં એ બરાબર છે, એ જાણે છે, પ્રમાણે કે છે એમ, એવું? નિરપેક્ષ સતથી એમ ક્લિયર થાય કે સ્વામીજી એટલે નિરપેક્ષ સત સ્વયં છે અને હું નથી એમ, બીજો કોઈ જુદો બીજો હું નથી એમ. એટલે આખું જે છે ને એ જ છે. અને સ્વામીજી અમે કહીએ છીએ જે માણસ તરીકે, એ જગ્યાએ આખું નિરપેક્ષ સત છે એમ કે છે. અહીંયા આમ શીતળતા છે નહીં? હા. મસ્ત શીતળતા. એટલે ક્યાંક મેઘરાજાને મેર વધારે થઈ હોય ને. આપણે અહીં જ હતી ઉત્તરમાં તો બહુ થઈ છે. ચા નાસ્તો લીધો? ચા નાસ્તો, ચા પાણી, પ્રસાદ લીધી. પ્રસાદ લીધો. નીકળવું છે. કામ બધું સામાન્ય માણસ જેવું લાગતું હોય ને? સામાન્ય માણસ જેવું નથી લાગતું. માણસ સામાન્ય માણસ છે એમ કરીને જોવા જઈએ ને તો પણ સામાન્ય માણસ જેવું નથી લાગતું. જો હૈ સો હૈ છે. એટલે કઈ રીતે?
કે અમે ધારો કે એમ માનીએ કે અહીંયા માણસ છે, પુરુષ છે, કે એની અંદર કોઈ ભાવના છે, કે મનની કોઈ વૃત્તિઓનો આરોપ કરીએ, કે ઇવન આધ્યાત્મિકતાના જે ઉચ્ચમાં ઉચ્ચ હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એવું અહીંયાથી કંઈ, તો એ બધું જ આ જે પરિચ્છિન્નતાઓ કે સાપેક્ષતાઓ એના વિનાનું આખું અનંત તત્વ પ્રકાશે છે એવો અનુભવ થાય. હું પોતે એમ જોતી હોઉં કે હું સ્ત્રી છું અને અહીંયા પુરુષ જોઉં છું, અથવા તો મારી મનની અંદર નેગેટિવ કે પોઝિટિવ એવી કોઈ ફિલિંગ્સ છે અને એવી અહીંયા છે, તો એમાંનું કંઈ નથી હોતું. જ્યારે અમે કંઈ પણ એવું કરવા જઈએ કે આ માણસ છે એમ કરીને, તો એમાંનું એવું કંઈ નથી હોતું અને આખો પ્રકાશ પોતે પોતાનામાં એટલો બધો પૂર્ણ છે કે બીજું કંઈ સંભવતું નથી. એટલું ક્લિયર છે, પ્યોર એન્ડ શ્યોર છે.